Hello students, welcome again to the new topic of correlation. This is the video of correlation part 8. Let's start. એના પહેલાના વિડિયોઝમાં આપણે કાર્લ પિયર્સન મેથડ આપણે અત્યારે શીખીએ છીએ. કાર્લ પિયર્સન મેથડમાં આપણે બે મેથડ શીખી લીધા છે. કયા મેથડ? જેમાં ટેબલ વાળી મેથડ આવી ગઈ, તે ટેબલની મેથડમાં અલગ અલગ મેથડ્સ આવી ગઈ કે જેવી રીતની ટેબલ હોય એ પ્રમાણે આપણે એનું સોલ્યુશન કરે છે અને આર ફાઇન્ડ કરે છે, મીન્સ કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરે છે. એના પછી બીજી મેથડ શીખા આપણે કે તમને ઇક્વેશન્સ આપેલી હોય, 6 ઇક્વેશન્સ હોય, એના ઉપરથી તમારે અનનોન વેરિયેબલ્સ ફાઇન્ડ કરવાનું અને એના ઉપરથી તમારે કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું. હવે આ જે મેથડ છે આ કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડની લાસ્ટ મેથડ છે. એ શેની માટે છે? જ્યારે બહુ મોટા ડેટાઝ આપેલા હોય, ઓબ્ઝર્વેશન જે તમને આપેલા હોય એ ટુ લાર્જ હોય, બહુ વધારે મોટા હોય, તમે એને કાઉન્ટ ન કરી શકો એવા ઓબ્ઝર્વેશન્સ હોય, ત્યારે આપણે એ મેથડનો યુઝ કરીએ છીએ. એ મેથડનો યુઝ જ્યારે આવશે ત્યારે તમારે ઇન્ટરવલ્સ આવશે. ઇન્ટરવલ્સના ઓલામાં તમને ઓબ્ઝર્વેશન્સની વેલ્યુ આપશે. કેવી રીતે? મેથડ ઓફ ફાઇન્ડિંગ કોરિલેશન કોફિશિયન્ટ ફોર ગ્રુપોઇડ ડેટા. એને નામ છે ગ્રુપોઇડ ડેટા. જે ઇન્ટરવલ્સમાં વેલ્યુઝ આપે એને ગ્રુપોઇડ ડેટા કહેવાય. વેન ધ number of observation is too large, the data are usually classified into a two-way table known as bivariate table. જ્યારે ઓબ્ઝર્વેશન્સ બહુ વધારે લાર્જ હોય ત્યારે એને આપણે ક્લાસિફાઈ કરીએ છીએ શેમાં? ટુ વે ટેબલમાં. અને એને શું કહેવાય? બાયવેરિયેટ ટેબલ. એનું બીજું નામ છે બાયવેરિયેટ ફ્રીક્વન્સી ટેબલ. હવે કેવી રીતે ખબર પડે છે કે આ બાયવેરિયેટ ટેબલ છે યા ટુ વે ટેબલ છે કે આમાં ગ્રુપોઇડ ડેટા છે? આની માટે જો એક તમને એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ ઓફ એ બાયવેરિયેટ ટેબલ ઇઝ ગિવન બિલો. જો y(x) આવી રીતે લખેલું આવે, y/x, એનું મીનિંગ છે કે આ ટુ વે ટેબલ છે. ટુ વે ટેબલ છે એનું મીનિંગ બાયવેરિયેટ ટેબલ છે. હવે y અને x ની વેલ્યુ આમાં જો ઇન્ટરવલ્સમાં આપેલી છે, આ બધી વેલ્યુઝ ઇન્ટરવલમાં છે. અને એની અંદર જે આ 1 2 3 4 1 3 4 0 આ બધી વેલ્યુઝ જે આપેલી એને કહેવાય ફ્રીક્વન્સી. બરાબર? આ બધા છે તમારે ફ્રીક્વન્સીઝ. હવે આ છે 0 થી 1, એનું મીનિંગ કે આ 0 થી 1 એનું ઇન્ટરવલ છે યા અંતરાલ છે. આ બધા અંતરાલ આપેલા છે, ઇન્ટરવલ્સ છે. આ ઇન્ટરવલમાં આની વેલ્યુ આટલી છે, આ ઇન્ટરવલમાં આની વેલ્યુ આટલી છે. એવી રીતે આ આખી ટેબલ તમને આપેલી છે. ક્વેશ્ચન જે આપણે સોલ્વ કરશું આટલું તમને ક્વેશ્ચનમાં આપશે. હવે y/x, આ fy અને fx કેવી રીતે લખ્યું છે? પેલા fx અને fy માટે જોઈ લઈ. આ y લખેલું છે, ઓબ્લિક કરીને x લખેલું. એનું મીનિંગ જે પેલા લખેલું હોય એને પેલી લાઈનમાં fy માં લેવાનું. બરાબર? f મીન્સ ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી ઓફ y. તો અહીંયા y છે એટલે અહીંયા લેવાનું f ઓફ y. પછી શું છે? x. તો x ને નીચેની બાજુ લેવાનું f ઓફ x. બરાબર? ખ્યાલ આવે છે? y મીન્સ જે વર્ટિકલ વેલ્યુ છે, ઊભી લાઇનિંગ છે, એને f ઓફ y કહેવાય. પછી x ની વેલ્યુ એટલે હોરિઝોન્ટલ વેલ્યુ, તો એને એ બાજુ લખાય f ઓફ x. અને એવી રીતે લખવાનું f ઓફ y, f ઓફ x. હવે f ઓફ y અને f ઓફ x ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની? તો જે આપણે આ ફ્રીક્વન્સીઝ છે બધી, એ બધાનું સરવાળો 1 + 3 + 5 + 2 + 1 એની વેલ્યુ 12. પછી 2 + 4 + 6 + 8 + 2 એની વેલ્યુ 22. આ બધાનો સરવાળો અહીંયા લખવાનું. તો fy નો સરવાળો આવ્યો ટોટલ 120. એવી રીતે fx લેવાનું, fx નો બધાનો સરવાળો કરવાનો ઊભું 1 + 2 + 3 + 4 + 1 11. એવી રીતે આ બધાનો સરવાળો કરવાનું અને જે વેલ્યુ મળે એને આ નામ આપવાનું n. ટોટલ છે આ ફ્રીક્વન્સીઝનું. હવે આ જે બે વેલ્યુઝ તમને મળે fx એન્ડ fy, આ તમારે ટોટલ બે વેલ્યુ સેમ આવી જોઈએ. બેનું ટોટલ સરખું આવવું જોઈએ. બેનું ટોટલ સેમ ન આવે, ધારો અહીંયા 120 છે
તો fy ની વેલ્યુ અને fx ની વેલ્યુ સેમ આવે. તમે ધારો fy ની વેલ્યુ તમે એનો સરવાળો કર્યો 100 આવ્યો અને fx નો સરવાળો કર્યો બધાનો તો 120 આવ્યો, તો એવી રીતે આ બાયવેરિયેટ ટેબલ નો કહેવાય. તમારે એ ચેક કરવાનું બાયવેરિયેટ ટેબલ હશે તો જે n ની વેલ્યુ હશે એ બે બાજુથી સેમ જ આવશે. fx નો સરવાળો અને fy નો સરવાળો બેમાં સેમ જ આવશે. એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બેનું ટોટલ સેમ જ આવશે. હવે બાયવેરિયેટ ટેબલ છે ગ્રુપોઇડ ડેટા માટેનું છે, તો એની માટેનું ફોર્મ્યુલા અલગ હશે. હવે એની માટે શું ફોર્મ્યુલા છે એ તમને બતાવું. The following formula is used for calculating correlation coefficient the data given in a bivariate table. હવે ફોર્મ્યુલા તમારે કેવી રીતે યાદ રાખવાનું, આપણે બહુ વધારે ફોર્મ્યુલામાં ચેન્જીસ કરવાના નથી. જે યુવી મેથડનું આપણે ફોર્મ્યુલા શીખ્યા છીએ એ યુવી મેથડ વાળું ફોર્મ્યુલા જ યાદ રાખવાનું. એના ઉપરથી તમને આ ફોર્મ્યુલા યાદ થઈ જશે. કેવી રીતે? જો n સિગ્મા FUV, જ્યાં યુવી હતું એની જગ્યા તમારે f નું મલ્ટીપ્લાય કરવાનું. f એટલે ફ્રીક્વન્સી, સિગ્મા યુ FU, બરાબર. જ્યાં યુ છે અહીંયા શું લેવાનું? FU. એવી રીતે સિગ્મા V FV, આ બે નું મલ્ટીપ્લાય છે, યુ ઇન્ટુ FU, V ઇન્ટુ FE. હવે FU FV કેવી રીતે ફાઇન્ડ કરશું એ આગળના ક્વેશ્ચન્સમાં તમને શીખડાવીશ. પછી અપોનમાં અંડરરૂટ n સિગ્મા યુ સ્ક્વેર FU માઇનસ સિગ્મા યુ FU નો હોલ સ્ક્વેર ઇન્ટુ n સિગ્મા V સ્ક્વેર FE માઇનસ સિગ્મા V FV નું હોલ સ્ક્વેર. હવે અહીંયા u શું છે? મિડ વેલ્યુ. u is equal to mid value of x minus a upon h. v mid value of y minus b upon k. આ u અને v ની વેલ્યુ છે. હવે અહીંયા a શું છે, h શું છે, b શું છે, k શું છે એ આગળ બતાવું છું. a છે smallest value in mid value of x. smallest value in mid value of x, જે આપણે મિડ વેલ્યુઝ ફાઇન્ડ કરશું x માં એની સ્મોલેસ્ટ વેલ્યુ છે a. એવી રીતે b સ્મોલેસ્ટ વેલ્યુ ઇન મિડ વેલ્યુ ઓફ y. y ની જે લાઈન હશે એમાં જે આપણે મિડ વેલ્યુઝ ફાઇન્ડ કરશું એની સ્મોલેસ્ટ વેલ્યુ. h કોમન ડિફરન્સ ઇન મિડ વેલ્યુ ઇન x, બરાબર. કોમન ડિફરન્સ ઇન મિડ વેલ્યુ ઇન x. x માં જે કોમન ડિફરન્સ હશે, જે ઇન્ટરવલમાં ડિફરન્સ આવશે x ના ઓલામાં એને h કહેવાશે. એવી રીતે કે શું હશે? કોમન ડિફરન્સ ઇન મિડ વેલ્યુ ઇન y. y માં જે લાઈનમાં કોમન ડિફરન્સ હશે એને શું કહેવાય? કે. n શું છે? ટોટલ ફ્રીક્વન્સી. તમને કીધું કે સિગ્મા fx અને સિગ્મા fi આ બે ની વેલ્યુ સેમ આવશે, એને શું કહેવાય? ટોટલ ફ્રીક્વન્સી. fx શું છે? ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી ઇન ધ કરેસ્પોન્ડિંગ ગ્રુપ x. જે fx હશે એની ફ્રીક્વન્સીઝ, એને fx ને તમારે શું લખવાનું? fu લખવાનું. એવી રીતે fy એને શું લેવાનું? fv. જ્યાં fu ની વેલ્યુ મૂકવાની આવશે અહીંયા આપણે શેની વેલ્યુ મૂકવાની? fx ની. કેમ? fx ની વેલ્યુ તો આપણી પાસે ક્વેશ્ચનમાં આપેલી હશે. એવી રીતે જ્યાં fy ની વેલ્યુ મૂકવાની આવે અહીંયા શું મૂકવાનું? f of v ની વેલ્યુ મૂકવાની આવે અહીંયા આપણે શેની વેલ્યુ મૂકશું? f of y ની. f of y શું છે? ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી ઇન ધ કરેસ્પોન્ડિંગ ગ્રુપ y. હવે થોડુંક એમાં કદાચ f of u, f of x, f of v, f of y માં નો ખ્યાલ આવ્યો તો ક્વેશ્ચન બતાવું છું. એક ક્વેશ્ચન એમાં તમને બધી વેલ્યુઝ કેવી રીતે આપણે મૂકવાની છે તમને ખ્યાલ આવી જશે. એક જ નાનો સમ લીધું છે, તમારે વ્યવસ્થિત જોવાનું છે કે કેવી રીતે આપણે એની બાયવેરિયેટ ટેબલ કમ્પ્લીટ કરવાની છે. ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા calculate the correlation coefficient R between x and y. x oblique y. એમાં જે આપણે પહેલા એક્ઝામ્પલ બતાવ્યું તો એમાં y પહેલા હતું પછી x હતું. આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરવાનું છે એમાં x પહેલા છે અને y પછી આપેલું છે. ઇન્ટરવલ છે 10, 30, 30, 50, 50, 75, 10,
10 15 અને 15 20 આ બધી વેલ્યુઝ તમને આપી દીધી છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આર માટેનો તો આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે, એમાં તો બીજા એક ફોર્મ્યુલા નથી. હવે શું કરવાનું? જો આમાં સૌથી પહેલા તો આપણે એફએક્સ એફવાય ટોટલ ફ્રીક્વન્સી ચેક કરવી પડશે કે બેની ટોટલ ફ્રીક્વન્સી સેમ આવે છે કે નહીં. આપણે એફ ઓબ્લિક વાય આ બધી વેલ્યુ છે. જો જે ક્વેશ્ચનમાં વેલ્યુઝ આપેલી હોય, ફ્રીક્વન્સીઝ આપેલી હોય, એને તમારે લેફ્ટ કોર્નરમાં લખવાનું. જો 4 6 6 6 8 7 2 4 7 આ જે બ્રેકેટની વેલ્યુ છે એ આપણે અત્યારે જોવાની નથી. આપણને જે ક્વેશ્ચનમાં આપેલું છે પહેલા ઈ જ ફ્રીક્વન્સીઝ આપણે લખવાની છે. બ્રેકેટ વાળી કેવી રીતે લખવાની છે એ તમને પછી બતાવીશ. હવે જો એક્સ અહીંયા પેલા લખેલું છે એનું મીનિંગ કે અહીંયા શું લેવાનું? એફ ઓફ એક્સ લખવાનું, બરાબર. વાય પછી છે તો નીચે શું આવશે? એફ ઓફ વાય આવશે. હવે બધાનું અહીંયા સરવાળો લખવાનું. સરવાળો કેવી રીતે? 4 + 6 + 6 અહીંયા કેટલું આવ્યું? 16. એ રીતે 6 + 8 + 7 21. 2 + 4 + 7 એટલે શું વેલ્યુ મળી? 13. હવે વર્ટિકલમાં જો 4 + 6 + 2 12, 6 + 8 + 4 18, 6 + 7 + 7 20. હવે એફવાય નો ટોટલ સરવાળો અને એફએક્સ નો ટોટલ સરવાળો શું આવવું જોઈએ? સેમ આવવું જોઈએ, સરખું આવવું જોઈએ. તો જો બે નું તમે સરવાળો કરશો એટલે એન ની વેલ્યુ તમને 50 મળી જશે. એનું મીનિંગ કે આપણે આગળ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. સૌથી પહેલા આપણે એન ની વેલ્યુ ચેક કરી લેવાની કે સેમ આવે છે કે નહીં. નો આવતી હોય તો આપણે આગળ સમ ગણવાનું નથી. હવે 5 to 10 હવે કોલમ્સ કેટલા બનાવવાના છે પેલા એ જોઈ લો. આટલું એફએક્સ સુધી અને એફવાય. પેલા તમને એફએક્સ ના કોલમ બતાવી દો. સૌથી પહેલો કોલમ આવશે મિડ વેલ્યુ ઓફ એક્સ, પછી યુ લખવાનું, પછી યુ એફ યુ, પછી યુ સ્ક્વેર એફ યુ અને એફ યુ વી લાસ્ટ કોલમ. એફ યુ ક્યાંથી આવશે? જે એફએક્સ છે એ તમારું એફ યુ છે, હમણાં જ કીધું. હવે આ બાજુ સેમ ટુ સેમ, કેમ કે અહીંયા એફ વાય છે એટલે બધી વેલ્યુઝ વાય વાળી. શું આવશે? મિડ વેલ્યુ ઓફ વાય, પછી વી, વી એફ વી, વી સ્ક્વેર એફ વી અને લાસ્ટ કોલમ છે નું એફ યુ વી નું. આટલા કોલમ તમારે ગણીને બનાવવાના. ટોટલ કેટલા થયા? 1 2 3 4 5. આ બાજુ 5 લેવાનું અને 1 2 3 4 5. આ બાજુ 5 કોલમ, આ બાજુ 5 કોલમ. ટોટલ 10 કોલમ તમારે લેવાના. વાય ની બાજુ 5 અને એક્સ ની બાજુ 5. હવે મિડ વેલ્યુ ઓફ એક્સ. મિડ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી છે? જે બે વેલ્યુઝ તમને આપેલી હોય તો શું કરવાનું? 5 + 10 ડિવાઇડેડ બાય 2 વેલ્યુ મળી 7.5. સેકન્ડમાં 10 + 15 ડિવાઇડેડ બાય 2 12.5. 15 + 20 ડિવાઇડેડ બાય 2 કેટલી વેલ્યુ મળી? 17.5. એવી રીતે મિડ વેલ્યુ ઓફ વાય ફાઇન્ડ કરો. શું આવશે? 10 + 30 ડિવાઇડેડ બાય 2 20 મળશે. 30 + 50 ડિવાઇડેડ બાય 2 40 મળશે. 50 + 70 ડિવાઇડેડ બાય 2 એટલે તમને મળશે 60. મિડ વેલ્યુ ઓફ એક્સ અને મિડ વેલ્યુ ઓફ વાય મળી ગયું, બરાબર. હવે આગળ યુ ફાઇન્ડ કરવાનું છે, યુ એન્ડ વી. યુ અને વી માટે તમને હું ફોર્મ્યુલા લખાવ્યા છે. શું છે ફોર્મ્યુલા? u = મિડ વેલ્યુ ઓફ એક્સ - a/h. v માટે શું છે? મિડ વેલ્યુ ઓફ વાય - b/k. તો એ શું હતું આપણી પાસે? એ સ્મોલેસ્ટ વેલ્યુ ઇન મિડ વેલ્યુ ઓફ એક્સ. એ રીતે બી હતું સ્મોલેસ્ટ વેલ્યુ ઇન મિડ વેલ્યુ ઓફ વાય. તો સ્મોલેસ્ટ વેલ્યુ એક્સ અને વાય માં કઈ છે? જો સ્મોલેસ્ટ વેલ્યુ છે આમાં મિડ વેલ્યુ ઓફ એક્સ માં 7.5. તો આ તમારું શું થયું? એ ની વેલ્યુ થઈ. એવી રીતે વાય માં બી ની વેલ્યુ માટે સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ મિડ વેલ્યુ ઓફ વાય. તો આમાં સૌથી નાની વેલ્યુ કઈ છે? 20 છે. તો એને શું લેવાનું? તમારે બી લેવાનું, બરાબર. તો એ ની વેલ્યુ મળી 7.5, બી ની વેલ્યુ કેટલી મળી? 20.
આગળ શું છે? h કોમન ડિફરન્સ ઇન મિડ વેલ્યુ ઓફ x અને k શું છે? કોમન ડિફરન્સ ઇન મિડ વેલ્યુ ઓફ y. હવે કોમન ડિફરન્સ કેવી રીતે આપણે ફાઇન્ડ કરી છે કે 12.5 માઇનસ 7.5 કરો તો બે ની વચ્ચે કેટલું ગેપ આવે છે એને કહેવાય કોમન ડિફરન્સ. આ બે ની વચ્ચે અને આ બે ની વચ્ચે કોમન ડિફરન્સ સેમ હશે તો તમારે h ની વેલ્યુ આમાંથી માઇનસ કરશો એટલે મળશે 5. એવી રીતે k ની વેલ્યુ આમાં બે ની વચ્ચે તમે માઇનસ કરશો 40 માઇનસ 20 એટલે 20, 60 માઇનસ 40 એટલે 20. તો k ની વેલ્યુ કેટલી મળી તમને? 20. બરાબર. h ની વેલ્યુ 5, k ની વેલ્યુ 20. તો u શું થયું? મિડ વેલ્યુ ઓફ x માઇનસ 7.5 અપોન 5. h ની વેલ્યુ 5 છે. એવી રીતે v બરાબર મિડ વેલ્યુ ઓફ y માઇનસ b કેટલું છે આપણી પાસે? 20. k ની વેલ્યુ કેટલી થઈ? કે આપણી પાસે છે 20 ડિવાઇડેડ બાય 20. હવે uv માટે શું કરવાનું? જે મિડ વેલ્યુ ઓફ x છે પેલા u આપણે ફાઇન્ડ કરી છે તો મિડ વેલ્યુ ઓફ x છે એ એક એક કરીને આમાં આ ફોર્મ્યુલામાં મૂકતા જવાનું અને તમને u ની બધી વેલ્યુઝ મળી જશે. એવી રીતે v માં શું કરવાનું? મિડ વેલ્યુઝ ઓફ y જે આપણે ફાઇન્ડ કરી છે 20, 40, 60 આ એક એક કરીને આમાં મૂકતા જવાનું તો તમને v ની વેલ્યુ મળી જશે. અને u માટે 7.5, 12.5, 17.5 આ એક એક કરીને આમાં વેલ્યુ મૂકવાની તો u ની વેલ્યુ અને v ની વેલ્યુ તમને મળી જશે. બરાબર. કેવી રીતે? જો u માં સૌથી પહેલી વેલ્યુ કઈ હતી? મિડ વેલ્યુ 7.5. તો 7.5 માઇનસ 7.5 અપોન 5 કરો એટલે એની વેલ્યુ મળશે 0. એવી રીતે u બરાબર બીજી વેલ્યુ મિડ વેલ્યુ કઈ છે? 12.5 છે તો આમાં 12.5 માઇનસ 7.5 ડિવાઇડેડ બાય 5 કરશો એની વેલ્યુ મળશે 1. એવી રીતે u બરાબર ત્રીજી વેલ્યુ કઈ છે? 17.5 માઇનસ 7.5 ડિવાઇડેડ બાય 5 એની વેલ્યુ મળી 2. તો એક એક કરીને જે મિડ વેલ્યુઝ ઓફ x ની વેલ્યુ છે એક એક કરીને આમાં મૂકતા જવાનું તો u ની અલગ અલગ વેલ્યુઝ તમને મળી જશે. એવી રીતે v માં મિડ વેલ્યુ ઓફ y માઇનસ 20 અપોન 20 તો પહેલી વેલ્યુ હતી આપણી પાસે 20 તો મિડ વેલ્યુ ઓફ y માં જગ્યા શું મૂકી દેવાનું? 20. 20 માઇનસ 20 ડિવાઇડેડ બાય 20 એની વેલ્યુ આવશે 0. સેકન્ડ વેલ્યુ હતી મિડ વેલ્યુ ઓફ y ની 40. 40 માઇનસ 20 ડિવાઇડેડ બાય 20 એની વેલ્યુ આવશે 1. એવી રીતે થર્ડ વેલ્યુ શું હતી? 60. તો 60 માઇનસ 20 ડિવાઇડેડ બાય 20 કરો એટલે એની વેલ્યુ મળી જશે 2. જો u અને v આની ત્રણ વેલ્યુઝ તમને મળી ગઈ છે. હવે આપણે ટેબલમાં એ ત્રણ વેલ્યુઝ મૂકી દેવાની છે. તો 7.5 મૂક્યું તો ત્યારે વેલ્યુ મળી 0. 12.5 મૂક્યું તો ત્યારે વેલ્યુ મળી 1. 17.5 મૂક્યું ત્યારે વેલ્યુ મળી 2. આ ત્રણ વેલ્યુ અહીંયા મૂકી દીધી. v માં એવી રીતે 20 મૂક્યું હતું ત્યારે વેલ્યુ આવી હતી 0. 40 મૂક્યું હતું ત્યારે વેલ્યુ આવી 1. 60 મૂક્યું ત્યારે વેલ્યુ આવી 2. તો આ વેલ્યુઝ મળી ગઈ. બરાબર. હવે એના પછીના બે કોલમ તો ઈઝી છે. તમારે ખાસ આ u અને fuv આ જે બે કોલમ છે ને એની માટે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ બે જ કોલમ આમાં મેઇન છે. બાકી બધા કોલમ તો તમે ઈઝીલી બનાવી શકશો. u માં શું કરવાનું છે? u તો તમને મળી ગયું. fu શું છે? જે fx છે એ જ તમારું fu છે. તો u ઇન્ટુ fu એટલે u ઇન્ટુ fx. fu મીન્સ fx. આની સાથે એનું મલ્ટીપ્લાય કરો. 16 into 0 એટલે 0. 21 into 1 21. 13 into 26. 13 into 2 એટલે વેલ્યુ મળી 26. એ આનો સરવાળો નીચે લખી દેવાનું. u સ્ક્વેર fu એનું મીનિંગ કે જે u છે એનું સ્ક્વેર એનો વર્ગ કરો પછી એનું મલ્ટીપ્લાય શેની સાથે કરવાનું? fx સાથે. તો 0 નો સ્ક્વેર તો 0 રહેશે. 0 into 16 તો 0 આવશે. 1 નો સ્ક્વેર કરો એટલે 1. 1 into 21 એટલે 21 રહેશે. 2 નો સ્ક્વેર કરો એટલે શું આવશે? 4. 4 into 13 કેટલું આવ્યું? 52.
યુ સ્ક્વેર એફ યુ મળી ગયો. આ બધાનો સરવાળો અહીંયા લખી દેવાનો. બરાબર. હવે વીએફવી કેવી રીતે ફાઇન્ડ કરવાનું? વી લેવાનું, એફવી એટલે જે એફ ઓફ વાય છે એને શું લેવાનું? એફ ઓફ વી. તો વી ઇન્ટુ એફ વાય કરો તો શું આવશે? 0 ઇન્ટુ 12 0 મળશે, 1 ઇન્ટુ 18 18 મળશે, 2 ઇન્ટુ 20 એટલે તમને શું મળ્યું? 40. તો એની વેલ્યુ આવી ગઈ, એનો સરવાળો આવી ગયો 58. એવી રીતે વી સ્ક્વેર એફ વી માં શું કરવાનું? વી નો સ્ક્વેર કરવાનું, મીન્સ વી નો વર્ગ કરવાનું, પછી એનો મલ્ટીપ્લાય શેની સાથે કરવાનું? એફ ઓફ વાય સાથે. તો 0 જો 0 નો સ્ક્વેર કરો અને 12 ની સાથે મલ્ટીપ્લાય કરો એટલે 0 મળશે. 1 નો સ્ક્વેર એટલે 1, 1 ઇન્ટુ 18 એટલે 18 મળશે. પછી 2 નો સ્ક્વેર, 2 નો વર્ગ 4, 4 ઇન્ટુ 20 કરો એટલે વેલ્યુ શું મળી? 80. એનું બધાનો સરવાળો આવ્યો 98. હવે અહીંયા સુધી તો કોઈને પ્રોબ્લેમ નહીં થાય. હવે લાસ્ટ આ જે ક્વેશ્ચનમાં મેઇન છે એ છે તમારે એફ યુ વી. આ સાઈડનો એક્સ બાજુનો એફ યુવી અને વાય બાજુનું એફ યુવી કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે? આ ક્વેશ્ચનમાં સૌથી મેઇન છે તમારે એફ યુવી ફાઇન્ડ કરવાનું. એમાં તમારે ભૂલ ન થવી જોઈએ. કેવી રીતે ફાઇન્ડ કરશો? એફ યુવી નું મિનિંગ છે ફ્રીક્વન્સી અને યુ અને વી. જે આ યુ છે આ તમારું યુ, આ જે વી છે આ તમારું વી, અને એફ એટલે જે આ નંબર્સ ક્વેશ્ચનમાં આપેલા હતા ને ફ્રીક્વન્સીઝ બધી 4 6 6 6 8 7 2 4 7 આ તમારે છે બધા એફ. હવે કેવી રીતે ફાઇન્ડ કરશું? આપણે પહેલા એક્સ ની બાજુના ચેક કરી, બરાબર, પછી આપણે વાય બાજુ જશું. તો અહીંયા છે એફ યુ વી. એફ જો પેલા કોલમમાં પેલું જે છે આમાં 4, આ લાઈનમાં સીધું સીધું જવાનું. તો યુ કેટલું છે? 0 છે. તો શું લખવાનું? 4 ઇન્ટુ 0, અને ઈ જ લાઈનમાં ઉભામાં જવાનું તો વી ની વેલ્યુ કેટલી છે? 0 છે. તો 4 ઇન્ટુ 0 ઇન્ટુ 0 એટલે વેલ્યુ 3 નું ગુણાકાર અહીંયા બ્રેકેટમાં લખવાનું. 3 નું ગુણાકાર કરીને બ્રેકેટમાં લખશો એટલે 4 ઇન્ટુ 0 ઇન્ટુ 0 તો વેલ્યુ આવશે 0. હવે શેની વેલ્યુ લેવાની? 6 ની. 6 માં જો શું લેવાનું છે? એફ યુ વી. 6 એટલે એફ તમારું 6 છે. યુ માં આ લાઈનમાં જ આગળ જાઓ, યુ ની વેલ્યુ 0. ઈ જ આ 6 વાળા માટે ઊભી લાઈનમાં જાઓ એટલે કેટલી આપેલી છે? વી ની વેલ્યુ 1. તો 6 ઇન્ટુ 0 ઇન્ટુ 1 કેટલું આવી વેલ્યુ? 0. તો એને બ્રેકેટમાં લખી દેવાનું 0. એવી રીતે આમાં એફ યુ વી ફાઇન્ડ કરવાનું. એફ છે તમારી પાસે 6, યુ ઈજ લાઈનમાં જો 0 અને ઊભી લાઈનમાં જાઓ તો વી ની વેલ્યુ 2. તો શું લખવાનું? 6 ઇન્ટુ 0 ઇન્ટુ 2. તો વેલ્યુ શું મળી? 0. એને બ્રેકેટમાં લખી દેવાનું. હવે નીચે જો 6 એફ યુ વી 6, આમાં યુ ની વેલ્યુ કેટલી આવી? હવે 1 આવી ગઈ. તો 6 ઇન્ટુ 1 અને ઉભામાં વેલ્યુ જો વી ની વેલ્યુ કેટલી છે? 0. તો 6 ઇન્ટુ 1 ઇન્ટુ 0 ટોટલ વેલ્યુ કેટલી આવી? મલ્ટીપ્લાય કરો 3 નું 0 આવશે, બરાબર. એને બ્રેકેટમાં લખી દો. એવી રીતે 8 માં એફ ની વેલ્યુ 8 છે. યુ કેટલું છે? જો ઈ લાઈનમાં આગળ જાઓ, યુ ની વેલ્યુ 1 અને વી ની વેલ્યુ કેટલી છે? 1. તો 8 ઇન્ટુ 1 ઇન્ટુ 1 કેટલું આવ્યું? આની વેલ્યુ આવી 8. તો એને બ્રેકેટમાં 8 લખી દો. હવે શું આવી? ફ્રીક્વન્સી 7. 7 યુ ની વેલ્યુ 7 માં કેટલી આપેલી છે? જો 1 છે. હવે વી ની વેલ્યુ જો ઊભી લાઈનમાં જાઓ, યુ ની વેલ્યુ 2. તો 7 ઇન્ટુ 1 ઇન્ટુ 2 તો વેલ્યુ કેટલી મળી? 14. એને બ્રેકેટમાં લખી દો. હવે નીચેમાં ફ્રીક્વન્સી કેટલી આવી? 2. 2 ની લાઈનમાં આગળ જાઓ તો યુ ની વેલ્યુ કેટલી મળી? 2. હવે નીચે જાઓ તો વી ની વેલ્યુ 0. તો શું આવ્યું? 2 ઇન્ટુ 2 ઇન્ટુ 0 તો ટોટલ વેલ્યુ જે આવી મલ્ટીપ્લાય કરીને 0 આવી. તેને બ્રેકેટમાં લખી દો.
હવે ફ્રીક્વન્સી કેટલી આવી 4 4 u ની વેલ્યુ 2 v ની વેલ્યુ 1 તો 4 into 2 into 1 આવી વેલ્યુ કેટલી મળી 8 લાસ્ટમાં શું વધ્યું 7 તો ફ્રીક્વન્સી છે 7 ઈજ લાઈનમાં આગળ જાઓ તો u ની વેલ્યુ છે 2 અને ઊભામાં લાઈનમાં જાઓ તો v ની વેલ્યુ કેટલી મળી 2 તો 7 into 2 into 2 એટલે વેલ્યુ આવી ગઈ તમારી 28 એને બ્રેકેટમાં લખી દો બરાબર હવે FUV કેવી રીતે આ 0 આ બધી વેલ્યુઝ હું કેવી રીતે લખી તો આપણે જે બ્રેકેટમાં વેલ્યુઝ ફાઇન્ડ કરી છે આ બધાનો આ સરવાળો અહીંયા FUV માં લખ્યું છે જેવી રીતે આપણે fx નો સરવાળો લખ્યો ને એવી રીતે FUV નો સરવાળો લખ્યો તો અહીંયા 0 + 0 + 0 તો સરવાળો આવશે તે 3 3 0 એડિશન કરવાનું છે 0 + 8 + 14 એનું એડિશન 22 0 + 8 + 28 એનું એડિશન 36 હવે આ 3 3 નો સરવાળો કરો એટલે આવી વેલ્યુ 58 અહીંયા નીચે FUV 0 + 0 + 0 અહીંયા આવ્યું 0 0 + 8 + 8 આવી ગઈ વેલ્યુ 16 અહીંયા 0 + 14 + 28 એની વેલ્યુ આવી 42 અને આ 3 3 નો સરવાળો આવ્યો 58 હવે આપણે જે ટેબલ બનાવી એ સાચી છે કે નહીં કેવી રીતે ખબર પડશે આપણે આટલી બધી મહેનત કરીને ટેબલ બનાવશું તો ખબર તો પડવી જોઈએ ને કે આપણે ટેબલ સાચી બનાવી છે કે ખોટી બનાવી છે કરેક્ટ છે કે રોંગ છે તો જે FUV સરવાળો આવે x ની બાજુ અને y ની બાજુ તો જે સરવાળો હોય ને એ બેની બાજુ સેમ આવવું જોઈએ જો અહીંયા 58 છે તો અહીંયા 58 આવ્યું છે બરાબર અહીંયા 90 આવે તો અહીંયા 90 આવવું જોઈએ બે વેલ્યુ સેમ આવે તો એનું મીનિંગ છે કે તમે જે ટેબલ બનાવી છે એ તમારી ટેબલ કરેક્ટ બની છે હવે આગળ તમે કેલ્ક્યુલેશન કરીને કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરી શકો છો તમારે FUV ની વેલ્યુ બે બાજુથી સેમ ન આવે તો એનું મીનિંગ છે કે કેલ્ક્યુલેશનમાં તમે ક્યાંય મિસ્ટેક કરી છે પાછળ તમારે એ ટેબલ ચેક કરવાની ટેબલ મળી ગઈ બધી વેલ્યુઝ તમને મળી ગઈ હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે કોરિલેશન કોફિશિયન્ટ હવે જો FUV માટે તમને હું અહીંયા લખી દીધું છે જે હું તમને ઓરલી બતાવ્યું છે તો આનું કેલ્ક્યુલેશન અહીંયા બતાવ્યું છે એ તમને નો ખ્યાલ આવ્યો ઓરલી તો આમાં ચેક કરી લેવાનું કે કેવી રીતે FUV ફાઇન્ડ કર્યું છે હવે R માટેનું તો એક જ ફોર્મ્યુલા છે એ જ ફોર્મ્યુલા અહીંયા મૂકવાનું છે તો શું છે n સિગ્મા FUV માઇનસ સિગ્મા UFU ઇન્ટુ સિગ્મા VFV upon √n sigma u square FU minus sigma UFU નું whole square into √n sigma V square FV minus VFV નું whole square હવે બધી વેલ્યુઝ અહીંયા મૂકવાની છે n ની વેલ્યુ કેટલી આપણે ફાઇન્ડ કરી 50 સિગ્મા FUV ની વેલ્યુ છે 58 આપણે હમણાં સરવાળો કર્યો સિગ્મા UFU ની વેલ્યુ 47 સિગ્મા VFV ની વેલ્યુ 58 √n સિગ્મા u સ્ક્વેર FU એની વેલ્યુ આવી હતી 73 n ની વેલ્યુ છે 50 માઇનસ સિગ્મા UFU ની વેલ્યુ છે 47 નું સ્ક્વેર મીન્સ વર્ગ કરવાનું ઇન્ટુ √n સિગ્મા V સ્ક્વેર FV એની વેલ્યુ n ની વેલ્યુ છે 50 અને સિગ્મા V સ્ક્વેર FV ની વેલ્યુ છે 98 માઇનસ સિગ્મા VFV ની વેલ્યુ છે 58 એનો વર્ગ કરવાનો બરાબર હવે આ બે નો ગુણાકાર કરો એટલે વેલ્યુ મળશે 2900 આ બે નો ગુણાકાર મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે 2726 √50 into 73 એટલે 3650 માઇનસ આનો વર્ગ 2209 આ બે નો ગુણાકાર કરો એટલે વેલ્યુ મળશે 4900 આનું સ્ક્વેર કરો એટલે વેલ્યુ મળશે 3364 આ માઇનસ કરી દો વેલ્યુ એટલે વેલ્યુ મળશે 174 આ બે વેલ્યુ માઇનસ કરો એટલે વેલ્યુ મળશે √માં 1441
આ માઇનસ કરો એટલે વેલ્યુ મળશે અંડરરૂટમાં 1536. વર્ગમૂળ લેવાનું ત્યારે શું કીધું તું, સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનું એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ લેવાનું. તો આનું વર્ગમૂળ 37.96, આનું વર્ગમૂળ 39.19. આ બેનું મલ્ટીપ્લાય કરો એટલે શું વેલ્યુ મળી, 1487.65. હવે આર માટે શું કરવાનું, 174 ડિવાઇડેડ બાય 1487.65. તો આર ની વેલ્યુ મળી ગઈ તમને 0.12. તેનું મીનિંગ શું છે કે આપણે જે કેલ્ક્યુલેશન કર્યું છે એ કરેક્ટ છે. કેમ કે આર ની વેલ્યુ -1 થી +1 ની વચ્ચે આવી ગઈ છે. આ એક સમ આખું કમ્પ્લીટ થયું. હવે એક્સરસાઇઝમાં હું તમને 2 જ સમ આપું છું. હવે કેવી રીતે છે તમને બતાવી દઉં છું. એક્સ અને વાય બરાબર, આ ઇન્ટરવલ્સ આપેલા છે, અહીંયા એનું ટોટલ આપેલું છે. હવે જે બાકી ક્વેશ્ચન તો સેમ જ આપણે સોલ્વ કરવાનું છે તમારે બધાને, જેવી રીતે હું તમને શીખડાયું છે. પણ આ જે બ્લેન્ક વેલ્યુઝ છે એમાં શું કરવાનું, તો આ જે બ્લેન્ક છે જ્યાં જ્યાં આ ડેશ એટલે બ્લેન્ક વેલ્યુ છે, અહીંયા તમારે કઈ જ લખવાનું નથી, એને ખાલી રાખવાનું છે. એમાં કેલ્ક્યુલેશનનું કઈ જ કરવાનું રહેતું નથી. અહીંયા જો 20 થી 30 માં, 30 to 40, 40 to 50 આ 3 વેલ્યુ બ્લેન્ક, અહીંયા 3 વેલ્યુ બ્લેન્ક, અહીંયા બ્લેન્ક, અહીંયા બ્લેન્ક, આ બધું બ્લેન્ક છે. તો એ જગ્યાએ તમારે શું કરવાનું, ખાલી રાખવાનું છે, એમાં કઈ જ કરવાનું રહેતું નથી. જ્યાં જ્યાં નંબર્સ લખેલા છે એ જ જગ્યા તમારે ખાલી કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. બાકી જે ખાલી જગ્યા છે એને ખાલી જ રાખવાનું છે, એમાં કઈ લખવાનું નથી. અહીંયા જો આ તો આખું ખાનું જ ખાલી છે, તો આ લાઈનમાં કઈ જ આવશે નહીં. બરાબર, FUV જ્યારે તમે ફાઇન્ડ કરશો તેમાં કઈ આવશે નહીં, કેમ કે આમાં ફ્રીક્વન્સીઝ એકે આપેલી નથી. હવે આનું ટોટલ 30, આ બાજુથી ટોટલ કરો એટલે આવી ગયું, શું આવી ગયું, 30. એનું મીનિંગ શું છે કે આ જે ટેબલ છે એ કરેક્ટ છે અને આપણે જેમ કેલ્ક્યુલેશન કરવાનું છે એ રીતે કરી શકીએ. આ ટોટલ શેનું આપેલું છે, પેલા x લખેલું છે, તો આ ટોટલ છે f of x નું. પછી શું લખેલું છે, y. તો આ નીચેની બાજુ શેની ટેબલ આવશે, y માટે. તો આ ટોટલ છે તમારું f of y નું. ખાસ એટલું જ ધ્યાન રાખજો આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં કે જ્યાં જ્યાં ફ્રીક્વન્સી આપેલી નથી, આ બ્લેન્ક એટલે માટે રાખેલા છે, અહીંયા ફ્રીક્વન્સી આપેલી નથી, તો અહીંયા તમારે કેલ્ક્યુલેશનનું કઈ જ કરવાનું રહેતું નથી, એને ખાલી જ રાખવાનું છે. સેકન્ડ ક્વેશ્ચનમાં જો ફાઇન્ડ કોરિલેશન કોએફિશિયન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. આમાં ચેન્જીસ શું છે, જો એના શેના માટે આ ક્વેશ્ચન હું તમને આપું છું કે એમાં એક જ બાજુ જો તમને ઇન્ટરવલ્સ આપેલા છે, એક બાજુ તો એમના 18, 19, 20, 21, 22 આટલું લખીને આપી દીધું. હવે એક બાજુ ઇન્ટરવલ છે, એક બાજુ ઇન્ટરવલ નથી આપેલું, તો શું કરવાનું. હું તો તમને ક્વેશ્ચન 2 બાજુ ઇન્ટરવલ આપેલા છે એનું કરાયું. તો મિડ વેલ્યુ જ્યારે તમે ફાઇન્ડ કરો, ઇન્ટરવલ આપેલા હોય એની તો મિડ વેલ્યુ તમે ફાઇન્ડ કરી લેશો. કેવી રીતે, 200 + 250 ડિવાઇડેડ બાય 2 એનું કરીને તમે જે વેલ્યુ મળે એ તમારે મિડ વેલ્યુ મળી જશે. હવે આ બાજુ 18, 19, 20, 21, 22 માં શું કરવાનું, તો આમાં આપણે કઈ જ કરવાનું નથી. જે મિડ વેલ્યુમાં આપણે વેલ્યુ લખવાની આવે ત્યારે આ જ વેલ્યુ ડાયરેક્ટ તમારે મિડ વેલ્યુ ઓફ કઈ આવશે, આમાં મિડ વેલ્યુ ઓફ y માં ડાયરેક્ટ ઈઝ વેલ્યુ મૂકી દેવાની રહેશે. એમાં આપણે જેમ આમાં સરવાળો, બેનો સરવાળો કરીને ડિવાઇડેડ બાય 2 કરીને જે વેલ્યુ મળે એ લખી છે ને, આમાં તો એવી રીતે કઈ આપેલું જ નથી, ઇન્ટરવલ અંતરાલતામાં આપેલા જ નથી. તેમાં આપણે ઈ જ વેલ્યુ ડાયરેક્ટ મૂકી દેવામાં આવશે. તો મિડ વેલ્યુ ઓફ y માં આપણે ડાયરેક્ટ 18, 19, 20, 21, 22 મૂકી દેવામાં આવશે. અને મિડ વેલ્યુ ઓફ x માં આ જે વેલ્યુઝ છે એનું બેનું સરવાળો કરવાનો, ડિવાઇડેડ બાય 2 કરવાનું, પછી જે વેલ્યુ મળે એ મિડ વેલ્યુ ઓફ x માં મૂકવાનું. એની માટે
થઈ નથી તે તમને આ ક્વેશ્ચન આપ્યો કે જ્યારે એક બાજુ અંતરાલ આપેલા હોય અને એક બાજુ નો આપેલા હોય તો આપણે શું કરવાનું? તો મિડ વેલ્યુમાં જે બાજુ ઇન્ટરવલ અંતરાલ નો આપેલા હોય તો મિડ વેલ્યુ ને જે વેલ્યુઝ આપેલી હોય એ જ વેલ્યુ ડાયરેક્ટ તમારે મિડ વેલ્યુમાં મૂકી દેવામાં આવશે. હવે જ્યાં જ્યાં જો વેલ્યુઝ નથી આપેલી, બ્લેન્ક છે, અહીંયા તમારે શું કરવાનું? બ્લેન્ક રાખવાનું. અહીંયા ટોટલ આપેલું નથી ક્વેશ્ચનમાં, તો સૌથી પહેલા તો આપણે ટોટલ કરીને બે બાજુથી એક્સ અને વાય બાજુથી ટોટલ કરી લેવાનું ફ્રીક્વન્સીઝનું. પછી એની વેલ્યુ ચેક કરી લેવાની સેમ આવે છે કે નહીં. પછી આપણે આગળ ક્વેશ્ચન સોલ્વ કરવાનું રહેશે. આ લાઈનમાં ફ્રીક્વન્સી આવશે એફ ઓફ એક્સ, કેમ? પેલા એક્સ લખેલું છે અને નીચેની બાજુમાં શું આવશે? વાય. અહીંયા પછી એફ વાય લખેલું છે, અહીંયા નીચેની બાજુ આવશે એફ ઓફ વાય. એવી રીતે તમારે આ બે ક્વેશ્ચન, આ ક્વેશ્ચન જો આમાં ટોટલ આપેલું છે અને બે બાજુ ઇન્ટરવલ છે, પછી બીજો ક્વેશ્ચન એક જ બાજુ ઇન્ટરવલ છે અને એક બાજુ નથી, તો આ બે ક્વેશ્ચન અલગ અલગ ટાઈપના છે. બે ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના રહેશે. થેન્ક યુ.